નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માતરમ. દર્શક મિત્રો, માર્ચ મહિનો ચાલુ થઈ ગયો છે એટલે કહેવાય કે ઉનાળાની સિઝન પણ ચાલુ થઈ ગઈ છે. અને હજી તો ઉનાળો ચાલુ થયો છે તો પણ આપણે રાજકોટની વાત કહીએ તો 42 ડિગ્રી તો આપણે અત્યારે પણ પહોંચી ગયા છે અને હજુ તો ઉનાળાની શરૂઆત છે. તો દર્શક મિત્રો, આવા સમયમાં આપણે પોતાનું ધ્યાન તો રાખીએ જ છે, પરંતુ જે પક્ષીઓ છે કે જે ગગનમાં ઉડે છે એમના માટે અત્યારે હાઇડ્રેશનની ખૂબ જ જરૂર છે. અને એના માટે પાણીના કુંડા અને એમના માળા એ આપણે સતત વિતરણ કરતા હોય છે. તો આજે એના માટે જ આપણી સાથે ઉપસ્થિત છે વાઇબ્સ ની જે આખી બિઝનેસની ટીમ, જેનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સર્વેનું સ્વાગત છે. નમસ્કાર. પિયુષભાઈ, સૌથી પહેલો પ્રશ્ન હું આપને પૂછીશ કે ખરેખર આ સંસ્થાનું નામ વાઇબ્સ શું છે અને કઈ કઈ સેવાકીય પ્રવૃત્તિ આપ કરી રહ્યા છો? ઓકે, તો પહેલા હું બધાને જણાવું કે વાઇબ્સ છે એ એક વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન કે અમદાવાદ ખાતે મા ઉમિયાનું વર્લ્ડનું ઊંચામાં ઊંચું એટલે કે 504 ફૂટ અને 2000 કરોડના ખર્ચે મંદિર બનવા જઈ રહ્યું છે. આ ખાલી એક મંદિર જ નથી, આ મંદિરની સાથે ઘણી એવી સામાજિક સેવાઓ અને પ્રવૃત્તિઓ પણ ચાલે છે. જેમાં કહીએ કે હેલ્થ માટે હોસ્પિટલ છે, એજ્યુકેશન માટે તમારા બાળકો માટે એજ્યુકેશન લેવલે યુનિવર્સિટી છે, સ્કોલરશિપ આપીને વર્ક થાય છે. સાથે બેનો દીકરીઓ માટે મેરેજ એટલે ઈ પણ આપણે ત્યાં આગળ મંદિર ખાતે કરાવીએ છીએ કે 100 માણસની બંને પક્ષમાંથી થઈ અને આપણે મેરેજ કરાવી આપીએ છીએ. સમૂહ લગ્ન. સમૂહ લગ્ન, હા. તમે તમારી તારીખ લઈ આવો અને ત્યાં આગળ તમે મેરેજ પણ કરી શકો છો. રાઈટ, બધી વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવે છે. બીજી વાત કરીએ તો આવી અલગ અલગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, કોમ્પિટિટિવ એક્ઝામ માટેની વુફિક્સ કરીને આપણે સંસ્થા ચલાવી છે, જેમાં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીઓ થાય છે. અને સાથે બિઝનેસમેનો, અત્યારના જે યુવા એન્ટરપ્રેન્યોર છે, તો તેને એક પ્લેટફોર્મ આપવા માટેનું પણ એક આ વાઇબ્સ કરીને કામ કરે છે સંસ્થાની અંદરમાં. અને વાઇબ્સ ની વાત કરું તો કે વાઇબ્સ એટલે કે વિશ્વ ઉમિયા ઇન્ટરનેશનલ બિઝનેસ એન્ટરપ્રેન્યોર એન્ડ સોશિયલ નેટવર્ક, આખી વાઇબ્સ ની એક ટેગલાઇન જેવું કહી શકીએ આપણે. રાઈટ, એટલે આમ તો લોંગ નામ આપણે કહીએ એ તો અલગ છે, પણ આપણે વાઇબ્સ જ ખાલી એક નામ સાંભળીએ તો એક ઉર્જા જ આપણામાં આવી જતી હોય કે જે અત્યારના યુથ જનરેશન ને એક તાત્કાલિક આમ ખેંચી લે કે વાઇબ્સ જ આપણી એક અલગ થઈ ગઈ છે એમ. હા, એટલે એના માટે જ કે જે સ્ટાર્ટઅપ છે કે નાના ઉદ્યોગપતિઓ છે કે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરે છે, તો તેના માટેનું એક પ્લેટફોર્મ છે કે જ્યાં બિઝનેસ બધા એક સાથે મળી અને કરે અને ક્યાંક ને ક્યાંક એનો ગ્રો કરે. તો આ ઇન્ટેન્શન થી વાઇબ્સ ની પણ શરૂઆત થયેલી છે. જી, હું પિયુષભાઈ આપને પૂછવા માંગીશ કે કેટલા વર્ષોથી આ સંસ્થા કાર્યરત છે? સંસ્થાની વાત કરું તો સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન છે એ 2007 થી 8 વર્ષથી આ કાર્યરત છે. અને વાઇબ્સ ની વાત કરું તો વાઇબ્સ છે ઓલરેડી 5 વર્ષથી આ કાર્યરત છે. અમદાવાદમાં આની શરૂઆત થયેલી છે. અને બીજું વાત કરીએ તો ઓલ ઓવર ગુજરાત અને મહારાષ્ટ્ર થઈ અને ટોટલ 18 બિઝનેસ ચેપ્ટર્સ વાઇબ્સ ની અંડરમાં છે. અને રાજકોટની વાત કરું તો રાજકોટમાં 2 ચેપ્ટર ઓલરેડી રનિંગ છે અને ત્રીજું એક ચેપ્ટર ચાલે છે કે જે ખાલી ને ખાલી મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને મેન્યુફેક્ચરિંગ ના લગતી સર્વિસ સેક્ટર ને ના બધા બિઝનેસમેનો ત્યાં આગળ મળી અને બિઝનેસ કરે છે. જી, ખૂબ સરસ. આમ તો ઘણી સેવાકીય પ્રવૃત્તિ વાઇબ્સ દ્વારા થઈ રહી છે. હવે અત્યારે ઉનાળાની જ આપણે શરૂઆત થઈ ચૂકી છે, તો આગામી આપણું આયોજન શું છે એ જ આગામી દર્શક મિત્રોને જણાવો. આગામીની વાત કરીએ ને તો આજ રવિવારે તારીખ 15 તારીખે રેસકોર્સ ખાતે આપણે પક્ષીઓ માટે કુંડા અને માળાનું વિતરણ કરવા જઈ રહ્યા છે. રાઈટ, કે આ ગરમી આવી ગઈ છે તો આપણે તો ગમે ત્યાં ક્યાંક ને ક્યાંક આપણું છાંયડો મળી રહે, ઘર છે આપણું તો ઘરે આપણે આરામથી રહીએ. પણ પક્ષીઓનું શું કે તે આખો દિવસ બારે તડકામાં હોય છે. બરોબર છે, હવે તો એટલા ઝાડ કે એવું કઈ નથી, પણ તમારી અને બીજી ઘણી એવી સંસ્થાઓ છે કે જેના માટે પ્રયત્નો કરી રહી છે. છતાં પણ આપણે સામાજિક ને સમાજમાં આપણે છીએ તો એક આપણી સામાજિક કહે ને બને જવાબદારી બને કે આપણે કોઈ અબોલ પ્રાણી કે જીવ માટે કઈ કરીએ. તો એના માટેની એક નાનકડો અમે પ્રયાસ કરવા જઈ રહ્યા છે. જી, ખૂબ સરસ. કૌશિકભાઈ, આપને પૂછવા માંગીશ કે આપ આ સંસ્થા સાથે કઈ રીતે જોડાણા અને આપની સેવાકીય પ્રવૃત્તિ વિશે માર્ગદર્શન આપો. એમાં એવું છે, જેમ આપને પિયુષભાઈએ કીધું એ રીતે અમારે જે 15 થી વધુ ચેપ્ટર છે, એમાંનું એક ચેપ્ટર છે આદિત્ય ચેપ્ટર.
જી. આદિત્ય ચેપ્ટરના અમે મેમ્બર છીએ હમ. વાઇબ્સ સંસ્થામાં. Right. હવે આદિત્ય ચેપ્ટર જે છે એ એપ્રિલ મહિનામાં લોન્ચ થવાનું છે. હમ. અને જેમ કીધું પિયુષભાઈ એ પ્રમાણે સંસ્થાનો હેતુ ખાલી નેટવર્કિંગ નથી. Right. એટલે કે અમે બિઝનેસ નેટવર્કિંગ સિવાય સોશિયલ એક્ટિવિટી, Right. એ અમારું સ્લોગન જ છે કે સોશિયલ વર્ક પણ કરવું અને બિઝનેસ પણ કરવું. જી. એટલે જે આદિત્ય ચેપ્ટર છે એ આદિત્ય ચેપ્ટરમાં અમે લોકો બધા જે બિઝનેસ રિલેટેડ એક બીજા બિઝનેસમાંથી આવેલા છીએ અને અમે લોકોએ સાથે મળી અને એક આ સોશિયલ એક્ટિવિટી કરવાનું નક્કી કરેલ છે. જી. અને એમાં જે દિવસ અને તારીખ જે રીતે રવિવારે 15 તારીખે સવારના ટાઈમમાં અમે લોકો અને જી. અમે મેક્સિમમ એવું કે અમારી સાથે સંકળાયેલા નેટવર્કિંગ માટેના જેટલા વેપારીઓ છે એ બધા જી. આમાં જોડાય જી. પક્ષીઓ માટેના કાર્ય. જી. ખૂબ સરસ. આપે આજે નવો ચેપ્ટર શરૂ કરવાનો જે વિચાર આવ્યો આદિત્ય, એ શું છે ને એમાં લોકો કઈ રીતે આપણી સાથે જોડાઈ શકે છે? આદિત્ય ચેપ્ટર આમાં 1 by 1 સંસ્થાન નિર્ણય લેતી હોય છે જી. કે ભાઈ અત્યારે અમારું જે ક્રિષ્ના ચેપ્ટર, અનંતા ચેપ્ટર 2 રનિંગ છે રાજકોટમાં. ઓકે. આદિત્ય ચેપ્ટર કેવું હોય છે કે એક ચેપ્ટરની અંદર મેમ્બર્સનું લિમિટેશન હોય છે. રાઈટ. પછી સંસ્થા ડિસાઈડ કરતી હોય છે કે હવે ત્રીજું ચેપ્ટર લોન્ચ થાય. એમાં આદિત્ય ચેપ્ટર અમે દરેક મેન્યુફેક્ચરિંગ અને ઇન્ડસ્ટ્રીઝને સર્વિસ આપનાર બિઝનેસમેનો માટેનું, જી. એટલે એના માટે સ્પેશિયલ બનાવેલું આ ચેપ્ટર છે જી. સંસ્થાએ. અને આ ચેપ્ટરની અંદર અમે લોકો દર શુક્રવારે સવારે, જી. એટલે કે વીકમાં 15 દિવસે એક વખત મળતા હોઈએ છીએ. નેટવર્કિંગની સાથે સાથે સોશિયલ શું એક્ટિવિટી થઈ શકે આ બાબતની અમે ચર્ચાઓ કરતા હોઈએ છીએ. જી. જેમ આપણે વાત કરી કે અલગ અલગ ચેપ્ટર્સ ઓલરેડી ચાલી રહ્યા છે અને આદિત્ય આપણે એપ્રિલમાં લોન્ચ કરવા જઈ રહ્યા છે, તો એમાં લોકોનો પ્રતિસાદ કેવો છે કે ભાઈ સોશિયલ એક્ટિવિટી, કારણ કે ઘણાને ગમતી હોય ના ગમતી હોય અને બિઝનેસ જ એક એમનો મોટી હોય, તો એમાં લોકોને આપ સોશિયલ પ્રત્યે કઈ રીતે આમ વાળો છો? એમાં એવું છે કે અમને સંસ્થાએ પહેલેથી જ જ્યારે અમે લોકો જોઈન્ટ થયા ત્યારથી જ અમને કહેવામાં આવ્યું છે કે આપણું વર્ક ખાલી આમાંથી પૈસા કમાવાનું કે નેટવર્કિંગનું નથી. Right. અમારો હેતુ બિઝનેસને આગળ વધારવાનો, બધાને સાથે મળીને જી. અને સોશિયલ એક્ટિવિટી સાથે કરવાની છે. જી. અમે ઘણી સોશિયલ એક્ટિવિટી કરી છે. એમાંની આ એક અમે લોકોએ ભાગ તરીકે લીધેલી છે કે આ વખતે જે ગરમી પુષ્કળ ચાલુ થઈ ગઈ છે જી. અને પક્ષીઓ માટેના માળા અને કુંડાઓનું વિતરણ કરવું, એ આ વખતના અમારા આદિત્ય ચેપ્ટરમાં ડિસાઈડ કરેલું છે. જી. ખૂબ સરસ. ભાવેશભાઈ, આપની પાસે આવું તો આપ તો આ બધી સંસ્થા સાથે જોડાયેલા જ છો, તો આપ આના વિશે શું કહેશો? યસ, નમસ્કાર દર્શક મિત્રો. સૌપ્રથમ હું મારો પરિચય આપીશ. ભાવેશભાઈ ઝીંઝુવાડિયા. હું પણ આ વાઇબ્સ આદિત્યનો મેમ્બર છું અને ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પણ સેવા આપું છું. તો હું આ વાઇબ્સ આદિત્ય ચેપ્ટરમાં જોડાઈને મને પણ એક પ્રેરણા મળી છે કે ભાઈ જો વાઇબ્સ આદિત્યનો એ જ હેતુ છે વાઇબ્સનો કે એનાથી ખાલી બિઝનેસ નહીં પણ એનાથી એક સોશિયલ પણ આપણને મળે અને આપણે કમાઈને સમાજને શું આપી શકીએ એ માટે આપણને એક પ્રેરણા મળે છે. જી. ભાવેશભાઈ, આપણે વાત કરી કે આપ ઓર્ગન ડોનેશન સાથે સંકળાયેલા છો, તો એની જે માહિતી અમારા દર્શક મિત્રોને આપો. નમસ્કાર દર્શક મિત્રો. જે રીતે તમને ખ્યાલ છે કે ભાઈ કોરોના કાળમાં મારા 23 મહિનાના સન વેદ ઝીંઝુવાડિયાનું અંગદાન થયું. એના પછી હું ઓર્ગન ડોનેશન સંસ્થા સાથે જોડાયેલ છું અને ઓર્ગન ડોનેશન સંસ્થા જ્યારે કોઈ પણ વ્યક્તિનું બ્રેઇન ડેડ થાય જી. ત્યારે એનું ડોક્ટર એને સમજાવે છે અને એનું ઓર્ગન ડોનેટ થઈ શકે છે. જી. સાથે સાથે એનું બોડી ડોનેટ, સ્કિન ડોનેટ પણ કરી શકાય છે. જી. અત્યાર સુધીમાં રાજકોટમાં 117 ઓર્ગન ડોનેશન થયા છે. એનાથી એક ઓર્ગન ડોનેશન થી 8 નવા વ્યક્તિઓને જિંદગી મળે છે. જી. ખૂબ સરસ. પિયુષભાઈ, આપની પાસે આવીશ તો આગામી આપણું જે આયોજન છે, જે કુંડામાળા વિતરણનું છે, તો એમાં લોકોને શું આહ્વાન કરશો? આહ્વાનની વાત કરીએ તો અત્યારે હું કહું કે જેટલા બને એટલા લોકો આની સાથે જોડાય અને તમારા ઘર, તમારા બિઝનેસ પ્લેસીસ કે તમારી ફેક્ટરીઓની આસપાસ માળા અને કુંડા તમે લઈ જાઓ, જેથી કરીને પક્ષીઓ છે ત્યાં આગળ આવે. અને સાથે આપણે એવું જ નથી કે ખાલી માળા જ રાખીએ, એની સાથે એક નાનકડું પુણ્યનું પણ કામ આપણે કરી શકીએ. તો અમારી જાહેર રાજકોટની બધી જનતાઓને એક આહ્વાન છે કે તમે આવો અને અમારા પાસેથી આ માળા અને કુંડા લઈ જાઓ અને એક પક્ષીઓને આ ગરમીના માં સપોર્ટ કરો. જી. ખૂબ સરસ.
કૌશિકભાઈ, આપ શું લોકોને કહેવા માંગશો આ કુંડામાળા વિતરણ જે આપ કહી રહ્યા છો એના વિશે? રાજકોટની પ્રજા આમ તો આ સોશિયલ વર્ક કરતા જ હોય છે, જી પણ દરેક વ્યક્તિ પાસે એવો સમય નથી હોતો કે આ દરેક વસ્તુ એમને લેવા જાવી અને બધું કરવું. જી એટલે અમારો એજન્ડા મેઇન એ છે કે અમે જે ક્રાઉડી એરિયા મોર્નિંગમાં સન્ડેમાં એવી જગ્યાએ રહેવાના છીએ કે જ્યાંથી તમે અમારા કોન્ટેક્ટમાં ઝડપથી આવી શકો અને અમે લોકો જી. તમારા ટચમાં આવી અને વધુ ને વધુ લોકોને અમે કહેવા માંગી છીએ આના દ્વારા કે ભાઈ તમે મેક્સિમમ આ વસ્તુનો ગરમીના સિઝનમાં ઉપયોગ કરો, તમે પણ લ્યો અને અમારી પાસેથી લઈને પણ પહોંચાડો. જી, ખૂબ સરસ. ભાવેશભાઈ, આપની પાસે આવું તો આપ ઓર્ગન ડોનેશન સંસ્થા સાથે જોડાયેલા છો અને અનેક સેવાકીય પ્રવૃત્તિમાં પણ આપ જોડાયેલા છો. તો જે સરસ મજાનું કુંડામાળા વિતરણ જે આગામી 15 તારીખે થઈ રહ્યું છે, તો એ કઈ જગ્યાએ છે અને લોકોને આપ શું કહેવા માંગશો? Yes, નમસ્કાર દર્શક મિત્રો. આપણે આગામી આયોજન તારીખ 15 માર્ચ અને રવિવારના રોજ સવારે 7:30 થી 9 ના ટાઈમે આપણે રેસકોર્સ પાસે ચબુતરા પાસે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે. તો હું રાજકોટની જનતાને વિનંતી કરીશ કે હું નહીં પણ આપણે બધા જ સાથે મળીને વાઇબ્સના બિઝનેસના તમામ મેમ્બરો તેમજ સામાજિક સંસ્થા સાથે જોડાયેલા તમામ મેમ્બરો અને રેસકોર્સ આજુબાજુ રહેતા તેમજ ત્યાંથી પસાર થતા તમામ ભાઈઓ બહેનોને વિનંતી છે કે આપ પણ આ કાર્યક્રમમાં આવો, જોડાઓ અમારી સાથે અને આ ઉનાળાની ગરમીમાં જે રીતે પક્ષીઓને અત્યારે પાણીની જરૂરિયાત છે એવી રીતે આ સેવાના કાર્યક્રમમાં આપ પણ જોડાઓ અને ચકલીના માળા અને કુંડાના વિતરણમાં અમારા સેવાના કાર્યમાં સહભાગી બનો. જી, દર્શક મિત્રો, આગામી 15 માર્ચના જે યશકસ ચબુતરા ખાતે આમનું કુંડામાળા વિતરણ છે, તો આપ અવશ્ય અહીંયા પધારો અને કુંડામાળા વિતરણમાં આપ સહભાગી બનો. ફરી કોઈ નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. નમસ્કાર.